તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તારે 7 વાગે ગયા છે ને આપણે ખાટલા બાટલાવાળું બધું મેળવી દીધું છે, જોપવાળું કરી નાખ્યું છે અને બ્રશે કરી નાખ્યું છે અને બેટરીને બધું બોટલ બધું લઈ લીધું છે. અને હવે જઈએ ઘેર બાજુ. બરાબર, સુરત દાદા ઉગી ગયા છે. ચાલો આપણે ગયા જઈને નવા ભવન છે નહીં બેનને પછી બહાર નીકળશું નોકરી પર. બરાબર, તો ચાલો જઈએ ઘેર. તો મિત્રો આપણે એકદમ ફ્રેશ થઈ ગયા, ચા નાસ્તો કરી લીધો ઘેર આવી અને અમુક કાલે કરી રહ્યા છે પાવાગઢથી. તો મિત્રો હાલ 8:25 મિનિટ થઈ છે અને આપણે આવી ગયા છીએ કોરી પર. થેલા બેલા પહેલાં છે, પાણીની બોટલ છે, પહેલાં પર ટિફિન છે અને તમને ખબર જ છે કે આપણું બાઇક કાલનું બગડ્યું છે. તો બાઇક તો હજુ કોરી પર જ પડ્યું છે અને આપણે હાલ બેઠા છીએ. તો ચાલો હજુ કશું કામ ચાલુ નહીં થઈ તો થોડુંક બાઇકને મથામત કરું, ચાલુ થઈ જાય તો ઠીક છે. ના થાય તો પેલો પોઈન્ટ પેલા ભાઈને કહી દઉં એટલે મંગાવી લેશે. બરાબર, ચાલો મળીએ. તો મિત્રો હાલ 2:30 મિનિટ થઈ છે, મતલબ 2:30 વાગ્યા છે અને આપણે ચાલનું ખાધા પછી બેઠેલા અંદર ઓફિસમાં. એના પછી આવીને બહાર આવીને બેઠા છીએ, મતલબ અંદર જે ગાડીવાળી આવી છે ફોર્મ હતું એટલે અંદર બેઠેલા અને બહાર આવીને બેઠા છીએ. મસ્ત વાતાવરણ લાગે ને, જોરદાર પવન આવે છે. એમાં હવે જ્યોતિને આજે ગયેલો ગોધરા દવાખાને, તો હમણાં ઘેર આવ્યા છે. એવું છે બધું સારું છે, નોર્મલ તો વાંધો એવું નહીં. હમણાં ગૌરીના બધા આવ્યા છે ગયેલો અને પાછી એમ બધા ગયેલો રિક્ષા લઈ. ડાયરેક્ટ કરી થયું ના થાય, મતલબ રોક નાખે તો ચાલુ થશે. બાઇક ચાલુ થઈ જાય, ડાયરેક્ટ કરીએ પણ ચાલુ ના થાય. ચાલો મળીએ પછી. તો ભાઈ અત્યારે હાલ 7:30 વાગ્યા છે. હું લગભગ છેલ્લા 5:30 વાગ્યાથી બાઇકને મથી થાકી ડાયરેક્ટ કરવા હતો. પણ નહીં ડાયરેક્ટ ચાલુ હતી કે નહીં ચાવીથી ચાલુ હતી, નહીં ધક્કાથી ચાલુ હતી. હેરાન થઈ જાય બાઇક પાસે. પેલા ભાઈને જે સોકેટ આપણે મંગાવી લઈએ, પહેલાં આવ્યા નહીં હાલ સોકેટ. તો બાઇક વગર તકલીફ થાય, તાર પાસે કરવાનું તો ના જ આપણે જોઈએ શું થાય છે. મારા ભાઈને લઈ જશે પાછા હોય કાલ જવાનું છે, પાછું બે ત્યાં હેરાન થઈ ગયો બોલો બાઇક પાસે. ઘેર જઈને ખાઈ ભાઈ ના તો કોઈ હાલે કરવાનું છે ને, બાઇક ચાલુ થયું નહીં, હેરાન થઈ જાય. જ્યોતિનો ફોન આવ્યો ભાઈ નોરીને ખાઈ લીધું હોય હોઈ ગયો છે. આપણે આવી ગયા છે. તો મિત્રો હાલ 10 વાગ્યા છે અને આપણે બાઇકમાં થોડું મથી ગયું. કદાચ મેં કોઈ ચાલુ થઈ જાય, બાય ચાન્સ ડાયરેક્ટ થઈ જાય, પણ ચાલુ થતો નહીં. અને ચાલો આ ચાલતા ગાડીઓ બારી આવવાની નહીં, બહાર મસ્ત પવન આવે છે. બરાબર, તો કાલે આપણે જવાનું છે પાછું બીકે, કારણ કે કાલે છે ઓકે. તો જ્યોતિને કામનું કામ કરેલું અહીં કરી દેવા પછી ઓકે. તો બાઇકનું શું કરવું ખબર નહીં, કારણ કે કાર્તિકને ગયા છે બધા. તો બાઇક એવું લઈને જોશે એક
આપણું બાઇક બગડ્યું છે અને દિવસે કોઈ હા હું બાઇક બધું રહેવું પડશે એટલે બહુ તકલીફ પડે જવું તો પડશે જ ના હોય છેલ્લે સાધનમાં જઈશ તો જઈશ ખરો યાર બરાબર તો મિત્રો ખરા ટાઈમનું બાઇક હવે બાઇક આ લઈને ગયેલા ઘેર મસ્ત ભાવના આવે છે બીજા બધા ઊંઘાઈ જાય બીજા પ્લાન્ટમાં છે અને પ્લાન્ટ અત્યારે મેન્ટેનન્સ ચાલુ છે મતલબ ત્યાં ખરા મળવાનું પણ મેન્ટેનન્સ ચાલુ છે ઇન્સ્પેક્ટરનું બધું કામ ખોલેલું મેન્ટેનન્સ ચાલુ છે અને આપણે ફરીએ છીએ બધે બરાબર તો મિત્રો જોઈતી કાલે ઘેર આવે પહેલી ફરી આવું મળી જાય પછી તો ચાલો શું કરીશું યાર બોલો 12મી હંધાઈને 13મી તૂટે એવું કોમ છે અત્યારે કંઈ ખબર નહીં પડતી બધી ચાલો શું કરીશું જીવન છે એટલે બધું ચાલ્યા કરે બરાબર તો કંઈ મળીએ આગળ વિડીયોમાં થોડો વિડીયો એડિટ કરું પછી મળીએ ચાલો તો મિત્રો હાલ 10:25 થઈ છે અને ચાલો કાલનું કાલ જોઈ જશે બરાબર એ તો કાલનું વિચાર કરે તો પછી અત્યારનું બાકી રહી જશે તો ચાલો આ લોકોને ચાવા બનાવી તો બાકી છે મતલબ 12 છે બનાવશે 11-12 વાગે બરાબર તો ચાલો આપણે વિડીયો ગાડી પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ